नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् विरो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुन्दारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वः विभाव नियुक्त निराकार। કળશ અમૃત ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત કળશ અમૃતનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં કળશ 267 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. આજે હવે આગળ 268 કળશ લઈએ છીએ. સુપ્રભાતની વાત આમાં આવે છે, એટલે પૂજ્ય ગુરુદેવે પણ એ વાત કરી છે. સમય સારની અંદર 267 ભાવાર્થમાં જયારે એમ કહ્યું કે જે જ્ઞાનને જ ગ્રહીને ક્રિયાનયને છોડે છે તે પ્રમાદીને સ્વચ્છંદી પુરુષને આ ભૂમિકાની પ્રાપ્તિ થઈ નથી. એવી જ રીતે જે ક્રિયાનયને જ ગ્રહીને જ્ઞાનનયને જાણતો નથી તે વ્રત સમિતિ ગુપ્તિરૂપ શુભ કર્મથી સંતુષ્ટ પુરુષને પણ આ નિષ્કર્મ ભૂમિકાની પ્રાપ્તિ થઈ નથી. પણ આગળ કહે છે કે જે પુરુષ અનેકાંતમય આત્માને જાણે છે, અનુભવે છે તથા સુનિશ્ચળ સંયમમાં વર્તે છે, એટલે કે રાગાદિક અશુદ્ધ પરિણતિનો ત્યાગ કરે છે, એ રીતે જેણે જ્ઞાનનય અને ક્રિયાનયની પરસ્પર તીવ્ર મૈત્રી સાધી છે તે જ પુરુષ આ જ્ઞાન માત્ર નિજ ભાવમય ભૂમિકાનો આશ્રય કરનાર છે. જ્ઞાનનય અને ક્રિયાનયની પરસ્પર તીવ્ર મૈત્રી સાધી છે તે જ પુરુષ, તે જ આત્મા આ જ્ઞાન માત્ર નિજ ભાવમય ભૂમિકાનો આશ્રય કરનાર છે. એટલે એ વાત કરી અને પછી કહે છે કે જ્ઞાનનય અને ક્રિયાનયના ગ્રહણ ત્યાગનું, એટલે જ્ઞાનનયનો ગ્રહણ અને ક્રિયાનયનો ત્યાગ જે રીતે વાત કરવામાં આવે છે, જે બાહ્ય ક્રિયા એનો ત્યાગ, એ રીતે સાચો શું છે ક્રિયાનય એની તો અહીંયા વાત કરી કે રાગાદિક અશુદ્ધ પરિણતિનો ત્યાગ અને એ માટે થઈ અને જે ક્રિયા છે એ જ ક્રિયા અને આત્માનું જ્ઞાન એમ ક્રિયાભ્યામ મોક્ષ એમ પણ વાત થઈ છે. તો અહીંયા કહે છે કે જ્ઞાનનય અને ક્રિયાનયના ગ્રહણ ત્યાગનું સ્વરૂપ અને ફળ પંચાસ્તિકા સંગ્રહ શાસ્ત્રના અંતમાં કહ્યું છે ત્યાંથી જાણી લેવું. અને હવે કહે છે કે આમ જે પુરુષ આ ભૂમિકાનો આશ્રય કરે છે, જે કઈ ભૂમિકાનો આશ્રય કરે છે કે રાગાદિક અશુદ્ધ પરિણતિનો ત્યાગ કરે છે અને પોતાના જ્ઞાન સ્વરૂપને અનુભવે છે, એમ જે આગળ વધ્યો છે એને માટે કહે છે કે આમ જે પુરુષ આ ભૂમિકાનો આશ્રય કરે છે તે જ અનંત ચતુષ્ટયમય આત્માને પામે છે. અને એવા અર્થનું આ કાવ્ય કહ્યું છે કળશ 268. અને 268 કળશ ના ભાવાર્થની અંદર પંડિત જયચંદજી છાબડા કહે છે કે અહીં ચિત્તપિંડ ઇત્યાદિ વિશેષણથી અનંત દર્શનનું પ્રગટ થવું બતાવ્યું છે. શુદ્ધ પ્રકાશ ઇત્યાદિ વિશેષણથી અનંત જ્ઞાનનું પ્રગટ થવું બતાવ્યું છે. આનંદ સુસ્થિત ઇત્યાદિ વિશેષણથી અનંત સુખનું પ્રગટ થવું બતાવ્યું છે. અને અચલાર વિશેષણથી અનંત વીર્યનું પ્રગટ થવું બતાવ્યું છે. એટલે અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત વીર્યનું પ્રગટપણું અહીંયા આ 4 શબ્દો દ્વારા બતાવ્યું છે. અને કહે છે કે પૂર્વોક્ત ભૂમિનો આશ્રય કરવાથી જ આવા આત્માનો ઉદય થાય છે. એટલે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખની પ્રાપ્તિ થાય છે. તો એ આ 268 કળશનો ભાવાર્થ છે. પંડિત જયચંદજી છાબડાએ ભાવાર્થ કર્યો એમાં બધી વાત આવી ગઈ, કેવી રીતે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે એની વાત આવી ગઈ. હવે અહીંયા ખંડાન્વય સહિત અર્થમાં પંડિત રાજમલજી
કહે છે 268 શ્લોકના શ્લોકાર્થમાં કહે છે કે પૂર્વોક્ત જીવને એટલે જે આગળ 267 જે વાત કરીએ એ પ્રમાણે પૂર્વોક્ત જીવને અવશ્ય જીવ પદાર્થ સકળ કર્મનો વિનાશ કરીને પ્રગટ થાય છે. સકળ કર્મનો વિનાશ કરીને પ્રગટ થાય છે એટલે એને ભાવ મોક્ષની દશા પ્રગટ થાય છે. અનંત ચતુષ્ટય રૂપ થાય છે. વળી કેવો પ્રગટ થાય છે તો કે છે કે સર્વકાળ એક રૂપ છે. કેવળ જ્ઞાન કેવળ દર્શન તેજ પુંજ એવો જેનો પ્રકાશ છે એવો તેજ પુંજ જેનો એવો છે તેવો પ્રગટ થાય છે. વળી કેવો છે તો કે છે કે જ્ઞાન પુંજના પ્રતાપની એક રૂપ પરિણતિ એવું જે પ્રકાશ સ્વરૂપ તેનું નિધાન છે. વળી કેવો છે રાગાદી અશુદ્ધ પરિણતિ મટાડીને થયેલો જે શુદ્ધત્વ રૂપ પરિણામ તેની વારંવાર જે શુદ્ધત્વ રૂપ પરિણતિ તેનાથી થયો છે સાક્ષાત ઉદ્યોત જેમાં એવો છે. ભાવાર્થ આમ છે કે જેમ રાત્રિ સંબંધી અંધકાર મટતા દિવસ ઉદ્યોત સ્વરૂપ પ્રગટ થાય છે તેમ મિથ્યાત્વ રાગ દ્વેષ રૂપ અશુદ્ધ પરિણતિ મટાડીને શુદ્ધત્વ પરિણામે બિરાજમાન જીવ દ્રવ્ય પ્રગટ થાય છે. રાત્રિ મટી અને જે સવાર પડી એ શુભ પ્રભાત છે. અને જયચંદજી છાબડાએ શ્લોકાર્થની અંદર એ વાત કરી છે, આપણે હવે લઈએ છીએ. અહીંયા રાજમલજી આ રીતે લીધું, રાત્રિ સંબંધી અંધકાર મટતા દિવસ ઉદ્યોત સ્વરૂપ દિવસ પ્રગટે છે તેમ મિથ્યાત્વ રાગ દ્વેષ રૂપ અશુદ્ધ પરિણતિ મટાડીને શુદ્ધત્વ પરિણામે બિરાજમાન જીવ દ્રવ્ય પ્રગટ થાય છે. વળી કેવો છે દ્રવ્યના પરિણામ રૂપ અતિન્દ્રિય સુખના કારણે જે આકુળતાથી રહિતપણું તેનાથી સર્વકાળ અટળ અમીટ છે તદ્રૂપ સર્વસ્વ જેનું એવો છે. અને આ જે શુભ પ્રભાતની વાત જે છે તે 267 શ્લોકમાં એના અર્થમાં પંડિત જયચંદજી છાબડાએ કરી છે. તો એ વાત આ રીતે કરી છે કે પૂર્વોક્ત રીતે જે પુરુષ આ ભૂમિકાનો આશ્રય કરે છે તેને જ ચૈતન્ય પિંડનો નિર્ગળ વિલસતો જે વિકાસ તે રૂપ જેનું ખીલવું છે, અર્થાત ચૈતન્ય પુંજનો જે અત્યંત વિકાસ થવો તે જ જેનું ખીલી નીકળવું છે. જેમ ફૂલ ખીલી નીકળે છે પ્રભાતમાં સવારના સૂર્ય તે થતા, એવી રીતે અહીંયા કહે છે કે ચૈતન્ય પુંજનો જે અત્યંત વિકાસ થવો તે જ જેનું ખીલી નીકળવું છે. શુદ્ધ પ્રકાશની અતિશયતાને લીધે જે શુભ પ્રભાત સમાન છે. આ શુભ પ્રભાત છે. આનંદમાં સુસ્થિત એવું જેનું સદા અસ્ખલિત એક રૂપ છે અને અચળ જેની જ્યોત છે એવો આ આત્મા ઉદય પામે છે. તો આ સુપ્રભાતની વાત આજે પૂજ્ય ગુરુદેવ કરશે. તો આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. અહીંયા કળશ પ્રવચન ભાગ 8 પાના નંબર 486 ઉપર શુભ પ્રભાત બેસતા વર્ષના દિવસે આ ઘણી વાર વાંચીએ છીએ ત્યાંથી શરૂ કરી અને પૂજ્ય ગુરુદેવ આપણને આ 268 કળશનો વિસ્તાર કરી અને સમજાવે છે. તો એ લઈએ છીએ. સુપ્રભાત. હા, બસ બેસતાની ઘણી વાર વાંચીએ. પેલા ચિત્ત પિંડ ચંડીમ વિલાસ વિકાસ હાસ શુદ્ધ પ્રકાશ ભર નિર્ભર સુપ્રભાત આનંદ સુસ્થિત સદા સ્ખલિત એક રૂપ સતિશૈવ ચ અયમ ઉદયતી અચલાર્થી આત્મા. બે વાત છે, સમ્યક દર્શનની પણ આમાં વાત છે અને કેવળ જ્ઞાની બે વાત છે. બે છે. સમયસર નાટક આમાં સમ્યક દર્શન થી ઉતાર્યું છે. સમયસર નાટકમાં સમ્યક દર્શન ઉતાર્યું આમાં, એટલે આમાં ચોથું લખ્યું છે. હા છે ને, સમજાણું કાંઈ
પણ સમ્યક દર્શન આ શ્લોક ને સમ્યક દર્શન જ કેમ છે બનાસીદાસ ચિત્તપિંડ છે ને જો ચિત્તપિંડ જો સમ્યક કી મહિમા એમ રીતે આ શ્લોક નો અર્થ જાકે ઘટયંતર મિથ્યાત અંધકાર ગયો, જેના ઘટમાં રાગ ને પુણ્ય ને શરીર હું એવો મિથ્યા ટળી ગયો અને હું જ્ઞાનાનંદ શુદ્ધ સ્વરૂપ છું એવું સમ્યક દર્શન સૂર્ય ઉગ્યો. એને શું પ્રભાત ઉગ્યો, એને પરોઢ્યું થયું. હવે બેઠો નવો હોય મોક્ષ ની શરૂઆત એની થઈ, નવું વર્ષ એનું બેઠું. જાકે ઘટયંતર મિથ્યાત અંધકાર ગયો, ભયો પરગાઠ શુદ્ધ સંકિત ભાન કો. અંદર આત્મા ચૈતન નો નૂર, ચૈતન સૂર્ય છે, ચૈતન નો સૂર્ય ભગવાન છે. એમ અંદરમાં ભાન થયા તે શુદ્ધ સંકિત ભાન ઉગ્યો, સૂર્ય ઉગ્યો, શુદ્ધ સંકિત રૂપી સૂર્ય ઉગ્યો. સમજાણું? કાંઈ કોઈ નથી કેતા તમારે કઈ લગ્ન બગન થાય તો સોના સામોરે સૂરજ ઉગ્યો એમ નથી કેતા. ધૂળમાં નથી હોવાનું તે જે તો સૂર્ય છે એનો છે. અજ્ઞાનમાં હરખના દાણામાં હરખ નિપાતમાં બોલી રહ્યા છે બધા. બરાબરી છે. હરખ નિપાત નો બાપ છે ત્યાં. લાખ 2 લાખ ખર્ચવા હોય ને હરખાઈ નું છોકરો એકનો એક હોય ને 8 વર્ષ થયો હોય ને એમાં એ પાછા લગ્ન એના હોય 80 પોતાની 80 વર્ષની ઉંમર ને એની 20 વર્ષની અને હારે ઘરે આવ્યો હોય તો 2-5 કરોડની કન્યા જોઈ લો તો હું પો ને શેરી આંકડી સમજાય કે છે એ એના સૂર્ય આત્મી ગયા જે કારણે એના હરખ તને થાય છે, શેના હરખ આવ્યા તને? આ તો આત્મા અંદરમાં સુચિદાનંદ સ્વરૂપ નું ભાન હરખ સૂર્ય ઉગ્યો કે છે. ભાનો પ્રકાશ થયો, ચૈતન સૂર્ય આત્મા છે. શરીર વાણી મન રહિત છે. પુણ્ય પાપના મેલના ભાવથી પણ એવો ભાન. જાકી મોહ નિંદ્રા ઘટી, એ મોહ ની રાત ઘટી ગઈ નિંદ્રા. મમતા પલક ફટી, આંચવા ફટી, મમતાની પલક ફાટી ગઈ. જાયનો જીન મરમ, જેને પોતાનો મરમ અવાચી ભગવાન કહો. ભગવાન આત્માનો મરમ જાણ્યો. આ તો શુદ્ધ ચૈતન આનંદ કંદ છે. એવું સમ્યક દર્શન જ્યાં ભાન થયું, જાકો જ્ઞાન તેજ બજ્યો, જેનું જ્ઞાન તેજ અંદર જણાનું ભાન વધ્યું. ઉદ્યમ ઉદાર જગ્યો, વીરે જાગ્યું. ભાઈ ચારે આમાં ઉતારે લગ્યો સુખ પોખ, આત્માના આનંદ નું પોષણ કરવા લાગ્યો. હવે શ્રદ્ધા આત્મા થઈ હું તો આનંદ છું એમાં સ્થિરતા કરવા લગ્યો. સુખ પોખ સમ રસુધા પાન કો, આત્માના નિર્વિકલ્પ આનંદના પાન કરવા લાગ્યો. તાહી સુવિચન કો સંસાર નિકટ આવ્યો. એવા સંકિતી વિચક્ષણ જીવ, એને વિચક્ષણ કહીએ, એને ડાયા કહીએ, બાકી બધાના પાગલ કહીએ. સમજાય? એ બધા વકીલાત ના ભણેલા ને બધા શું કહેવાય તમારા ભણતર ની કળાઓ ને ઓના પન્ના હીરા માણિક ની કળાઓ એ બધા પાગલ છે. પાગલ ની સલાહ ગાંડામાં ગાંડા ન આવે તો કોણ આવે? ગાંડા ની હોસ્પિટલમાં ગાંડા જ બધા ભેગા થયા હોય. સમજાણું? કાંઈ શું છે આમાં? બાકી નહીં. ભાઈ હોશિયાર માણસ કહેવાય છે એના ઘરમાં બધા. લગ્યો સુખ પોખ સમર સુધા પાન કો, તાહી સુવિચક્ષણ કો સંસાર નિકટ આવ્યો. હવે એને 1-2 ભવે મુક્ત થવાની તૈયારી પાયો. તીન માર્ગ સુગમ નિર્વાણ કહો. એને નિર્વાણ નો માર્ગ પામ્યો. એનું નામ સૂર્ય ઉગ્યા. દૂધના સૂર્ય નથી આ બહાર ના. ત્યાં 5 લાખ પૈસા મૂકો લાભ છે ના જાણે હું થયું પણ તારે કરી
તારે ઘરે આવી મમતા, બરાબર. પૈસા તો ક્યાં રહેશે? કે તારી પાસે આવવાના છે ગરીજવાન સુંદર? મને આવ્યા એવી મમતા, તારી પાસે આવી મમતા, એવી મને જનાર્દન શેના મૂક્યા છે? સમજાણું કાંઈ? ઓહો, આત્મા ચૈતન સ્વરૂપ, મારી નિધિ મેં મારી પરખી, એમ જ્યાં ભાન ત્યાં એને ઘેરે લાગશે ને આંધણ મુકાણા. બરાબર. બલમભાઈ, દુનિયાથી ભાઈ રીત આપો ભગવાનની બીજી છે. બરાબર. સમજાણું કાંઈ? કે છે તસ્યૈવ આત્મા ઉદયતી શબ્દ છે ને, ખંડાન્વય સહિત અર્થ. તસ્યૈવ આત્મા, તેને પૂર્વે કહ્યું એને કે જેણે આત્મા જ્ઞાન સ્વરૂપ છે એમ ભાન થયું છે અને વિકાર રહિત છે એવી પરિણતિ શુદ્ધ શરૂ થઈ છે, એવા ધર્મી જીવને અવશ્યકર જીવ પદાર્થ સકળ કર્મનો વિનાશ કરી પ્રગટ થઈ જાય છે. એને કેવલ જ્ઞાન થાય છે એમ અહીંયા લેવા માંગે છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા ઢોર ને ઢોર હોય છે, પશુ એને સમ્યક દર્શન થાય. બરાબર. પશુ સમજાણો? ભગવાનના સમુદાય સમૂહમાં સિંહ ને વાઘ ને નાગ જાય છે, એને આમ ભાન થઈ જાય, અમે તો ચૈતનના તેજ અમારા જુદા છે. આ વિકાર અંધારા દેવાની પર જડ એની ગુફામાં ચૈતન બિરાજે છે, નિરાવણ તત્વ. એવા સિંહ અને વાઘ નાગ ને પણ સમૂહ શરણમાં ભાન થઈ જાય છે. સમજાણું કાંઈ? જો હાથી, જો હાથી છે ને, હાથી જોઈ જો રામચંદ્રજી, લક્ષ્મણજી, ભરત ને શત્રુઘ્ન એ 4 હાથી ઉપર જાય છે. એ રાવણનો ત્રિલોક મંડન હાથી, જેને સમજાણું શું કહેવાય? એ સ્ત્રી કેવું? મધુવન. આ છે ને સમિત શિખર, એનું મધુવન છે ને, એમાંથી રાવણ ને આ હાથી મળેલો ત્રિલોક મંડન, જેને ઘરે 84 લાખ હાથી, એનો આ મોટો હાથી જો નાયક હતો, પટ હાથી. રામચંદ્રજી ને લક્ષ્મણી જયારે રાવણ ને જીત્યા અને સીતાને ઘરે લાવ્યા ત્યારે આ હાથી ત્યાંથી અયોધ્યા લાવેલા. લંકામાં હાથી હતો, એ અયોધ્યામાં લાવેલા રામચંદ્ર લક્ષ્મણજી. સમજાય છે? ત્યારે હાથી ઉપર બેસીને મુનિઓના દર્શન કરવા જાય છે, જવું પર એના પર ભરત આદિ, એમાંથી ભરત હેઠે ઉતરી ભરતને વૈરાગ થઈ જાય છે. રામ, લક્ષ્મણ, ભરત ને શત્રુઘ્ન 4 ભાઈ છે. ભરતને વૈરાગ થઈને મુનિ થઈ જાય છે. હાથીને જાતિ સ્મરણ થાય છે, અરે હું ને આ ભરત 2 મિત્રો હતા પૂર્વમાં. આ ભરત દીક્ષિત થાય છે, અરે મને ત્રિંચનો અવતાર મળ્યો, મેં માયા કરેલી, કપટ કર્યું, આ અવતાર. જાતિ સ્મરણ થાય છે પૂર્વનું. જો જાય છે ત્યારે પાછા ફરે ત્યારે બધો હેઠળ કરીને જો એ શણગાર બંગાર ઉતારીને કેને હાથી એનો ઈ હાથી આનકો, એ હાથીની પાછળ છે ને હાથી આનકો, એ જાતિ છે. લુગડા કાઢી નાખ્યું. 15 દિન અપવાસ ના આત્માના આનંદમાં ધ્યાનમાં રહે છે. અરે અમે ખરે ઠાણે કામ ન કર્યા, હવે હાથીના ભાવ મળ્યા. આ રાજકુમાર દીક્ષિત થાય છે, મોક્ષ જશે. અમે આ હાથીના ભાવ. પછી ઓલા બધા માણસો 15 દિવસે ત્યાં આગળ અયોધ્યામાં લાડવા ચૂરમા હાજર થાય. 15 દિન અપવાસે હોય ત્યારે લે છે. આત્માના આનંદમાં મસ્ત રહે છે, આત્માના આનંદમાં મસ્ત રહે છે. બરાબર. સમજાય છે કાંઈ? હા, ઢોરના ભાવમાં હો. કોને કામ હતા? હું કામ કરતો હતો, ધૂરી કરતો ને
એ હળી ફેરવી શકતો નથી 3 કાળ 3 લોકમાં કોઈ આત્મા. બરાબર રાગ ને દ્વેષ પુણ્ય ને પાપ કરે, બાકી કઈ હળી ફેરવાની તાકાત નથી. પરદ્રવ્ય ને શું કરે? પર વસ્તુ એને કારણે હરે ફરે આવે જાય. મૂંઢ માનીને બેગ મેં આમ કર્યા, મેં ફેરવ્યા, મેં ઉથલ પાથલ કર્યા. માનને ગાંડાની જેમ ઉકળડા ઉઠાવ્યા તેમ માનને. બરાબર માને ઉઠામે કોણ? માને છે ઈ. સમજાણું કાંઈ? એમ છે કે નહીં પ્રવીણભાઈ? અરે ભાઈ ભાઈ બહુ હોશિયાર હોય કે ઘરમાં આમ કર્યું, મેં આમ કર્યું, બધું નહોતા સંભળાવ્યા, આ ચાકવા કર્યા, ઠીકણું કર્યું, આનું કોઈ ધૂળી કર્યું, સાંભળને કર્યું છે તે મિથ્યા બ્રહ્મને રાખવું છે. બરાબર એ સિવાય એ સામગ્રી બધી ક્યાંય વસાવી નથી, તે રાખી નથી, તારી છે ને. એને કારણે આવીને એને કારણે રહી. આરામ તારાથી કઈ આવ્યો હોય તો બરાબર સમજાણું કાંઈ? બરાબર પણ ભાન પાગલ થયો છે ને, પાગલ. હા હા કે છે ભાઈ જી હા. આત્મા છો ને પ્રભુ, તું તો આત્મા છો ને. કે આત્મામાં શું હોય? આત્મામાં શું હોય? આત્મામાં તો જ્ઞાન હોય, આનંદ હોય, શાંતિ હોય, શ્રદ્ધા હોય, વિતરાગતા હોય, અવિકારી હોય. એ આત્મામાં હોય. બરાબર શું આત્મામાં આ હોય? ધૂળ. નહીં. અને આત્મામાં રાગદ્વેષ હોય. રાગદ્વેષ તો વિકાસ કરતી ઉપાધિ છે. બરાબર સમજાણું કાંઈ? બરાબર કે છે એવો જીવ પદાર્થ જ્યાં જ્ઞાન લઈને ક્રિયા નહીથી તૈયાર થયો, જી સકળ કર્મનો વિનાશ. બસ ક્રમે ક્રમે વિકાર અને કર્મનો ભાવ થઈ અને આત્મા પ્રગટ થાય છે. બરાબર અનંત ચતુર્થ હોતા है. વાહ. सम्यक दर्शन ની અપેક્ષા એ કહીએ જી હા. તો આત્મા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ વીર્ય છે. બરાબર એનો શ્રદ્ધા અનુભવ કરનારો થાય છે. છે. એમ જે અનાદિથી માન્યું છું કે હું તો આ શરીર વાણી કર્મ અને પુણ્યપાપના ભાગ અને અલ્પજ્ઞ દશા, એમ જે માન્યું છું એ સમ્યક આત્માનું ભાન થતા જી. હું તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય વાળો છું. વાહ નાથ વાહ. હા હા બરાબર સમજાણું કાંઈ? બરાબર હું આ રાગ વાળો નહીં, શરીર વાળો નહીં, ને અલ્પજ્ઞ દશા ઓછી દેખાય એટલો હું નહીં. બરાબર સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. અરે પણ એને રસ્તાની ખબરું ન મળે, સાંભળ્યા ન મળે. હેરાન થઈ છે ને મરી જાય ને પાછો કહે છે કે અમે સુખના રસ્તે છીએ. બરાબર હે મજામાં હોય કે નથી મજામાં? ધૂળમાં મજામાં નથી. શું મજામાં છે? કોને કેવી મજા? રાગ થાવ એને મજા કેવી? વિકલ્પ ઉઠવો એને મજા કેવી? મજા તો ભગવાન આત્મામાં છે, અંદરમાં. બરાબર એની તો એને શ્રદ્ધાની ખબર નથી. નથી. શ્રદ્ધાની ખબર ન મળે, ભાન ન મળે, ક્યાં પડ્યો છું હું, બરાબર ક્યાં મારો આનંદ છે એની તો ખબર નથી. મજા છે ની પણ થઈ એને. હા કે છે કે આત્મા પ્રગટ્યો. બે શ્રદ્ધા લેવી છે આમાં. આત્મા પ્રગટ્યો એટલે સમ્યક ભાન થયું કે આત્મા પ્રગટ્યો. જે શ્રદ્ધામાં રાગદ્વેષ પુણ્યપાપ ને અલ્પજ્ઞાન આ હું માન્યો છું, જી હા. એ શ્રદ્ધા ગ્લાટ ખાઈને આત્માને જાણ્યો. આત્મા પ્રગટ્યો. અરે હું તો અનંત જ્ઞાન, બેહદ દર્શન, બેહદ આનંદ, બેહદ વીર્ય વાળો છું. વાહ પ્રભુ. મારામાં તો અનંત અપાર આનંદ આવી પડ્યો, એ હું છું. બરાબર સમજાય છે કાંઈ? બરાબર હા. અને એવું સમ્યક દર્શન પ્રગટ થયા પછી જી હા. સ્વરૂપમાં સાવધાનીપણે જ્યાં લીનતા વધી બરાબર એને પછી કેવલ જ્ઞાન રૂપી અનંત ચતુર્થ પ્રજ્ઞા. વાહ બરાબર જે શક્તિના સત્વના સ્વભાવમાં માન્યા હતા, જી એ માન્યતામાં અને એકાગ્ર થતા દશામાં કેવલ જ્ઞાન થઈ ગયું. બરાબર એક સમયમાં કેવલ જ્ઞાન, કેવળ દર્શન, અનંત આનંદ. સમજાણું કાંઈ? બરાબર
કાલનો કઠિયારો આજનો કેવળી થાય. હા હા બરાબર. વેચતો લાકડાના આમ જ્યાં ભગવાન નું સાંભળ્યું જી હા. ભાઈ તું કઠિયારો નહીં, નહીં તું કર્મ વાળો નહીં, બરાબર. તું રાગના વાળોય નહીં. નહીં ત્યારે કે તું તો આનંદ જ્ઞાન દર્શન આનંદ વાળો તું છો. બરાબર. સમજાણું કાંઈ? એમ જ્યાં સમૌસરણમાં સાંભળે મારી શુદ્ધિ આવડી, ભગવાનના મુખમાં નીકળે છે મારી વાત, જી હા. સાંભળતા અંદર ઉતરે છે, ભાન થઈને અંતર્મૂર્તે કેવળ પડી જાય છે. બરાબર. સમજાય છે કાંઈ? આને તો કઈ ખબર ન મળે, હજી તો ખબર ન મળે કે ક્યાં મારે રહેવું ને સરવું, શું મારે કર્માથી મારું હિત થાય. અહીં તો કે છે હિતનું ભાન થયું છે, હિતને પંથે દોરાણો છે, એને અનંત ચતુષ પ્રગટ થઈ જાય છે. સમજાણું કાંઈ? જ્યાં અનંત તત્વ સ્વરૂપ હું છું, અનંત જ્ઞાન બેહદ દર્શન આનંદ, એને અલ્પ જ્ઞાનનો પણ જ્યાં અભિમાન નથી, અલ્પ જ્ઞાનનો વિકાસ છે એનો અભિમાન નથી, આખી ચીજના જ્યાં દ્રઢતામાં બેઠી એને આના અભિમાન શા? તો પછી રાગ મારો ને સંયોગ મારા, એ તો અભિમાન સંકિતિ ને બરાબર. અજ્ઞાની ને તો ક્ષણે ને ફળે ત્યાં પણ તું, જ્યાં પોતે નથી ત્યાં હું. રાગ હું, વિકાસ હું, શરીર હું, બાયડી હું, આ દેશ હું, ગામ હું, આ દીકરા હું, બાયડી હું, છોકરા હું છે, પણ આ કેટલા વાળા રાખ્યા છે. હું બાયડી વાળો, છોકરા વાળો, શરીર વાળો, રાગ વાળા બધા. એક ભગવાન આત્મા અનંત જ્ઞાન વાળો, એટલે સ્વરૂપ જ્ઞાન મળે. એમ જ્યાં ભાન થયું તેને સમ્યક દર્શન કહે. એ જીવ પ્રગટ્યો, એ જીવ અંધારામાં હતો, એ પ્રગટ્યો. એ પ્રગટ્યો, એની એકાગ્રતા થતા કેવળ જ્ઞાન પણ સિદ્ધ પદ પ્રગટ્યું. કેવળ જ્ઞાન, કેવળ દર્શન કરનું આમ समझाई से कैसा प्रकट होता है अचल अर्थी सर्वकाल एक रूप है केवल ज्ञान केवल दर्शन तीज पुण्य जिसका એ જ્ઞાન કેવળ જ્ઞાન ત્રિજ્યું એવી ને એવી દશા આનંદ કાળ રે. કેવળ જ્ઞાન ત્રિજ્યા ફરીને પાછા પડે. જો હળ જ્યોતિ ચૈતન્યની શક્તિ માંથી પ્રગટી પીપળના દાણામાં ચોટ પોરીની તીખાટ જે ભરી હતી એ જેમ બહાર આવી એમને રહેશે. એમ ભગવાન આત્મામાં કેવળ જ્ઞાન પૂરણ પડ્યું હતું. એની પ્રતીત ને રમણતા દ્વારા પ્રગટ થઈ દશા જળ જ્યોતિ સાદી અનંત કેવળ જ્ઞાનમાં રહેનારા બરાબર એનું નામ મોક્ષ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? કેવલ દર્શનના તેજ જેને પરીક્ષા કે છે. શક્તિમાં કેવલ જ્ઞાન ને કેવલ દર્શન જે શ્રદ્ધામાં લીધું હતું પહેલું શરૂઆતમાં એમાં સ્થિર થતા એની દશામાં કેવળ જ્ઞાન કેવળ ધન પૈક્યું એ સાધક નો સિદ્ધ થઈ ગયો. સાધક સાધ છે ને એ સાધક સ્વરૂપ નો થતા એ સાધના સિદ્ધ દશા એને પ્રગટ. પણ આ રીતે સાધક થાય તો એને સિદ્ધ થાય, એ સિવાય બીજી રીતે સિદ્ધ થવાનો ઉપાય એમ વિશેષ વાત કરે. સાધક ભાવ અધિકાર છે. સમયસાર કળશ 5નો કળશ ચાલે છે. ધરીને જુઓ તસ્યૈવ आत्मा उदयति पूर्वोक्त जीव को अवश्य कर जीव पदार्थ सकल कर्मना विनाश कर प्रकट होता है. શું કે છે?
એ કોઈ આ આત્મા શુદ્ધ સ્વરૂપ પવિત્ર અખંડ આનંદ છે એવી જેણે અંતરદ્રષ્ટિ જ્ઞાનને લીનતા કરી છે પૂર્વોક્ત એમ પૂર્વે જે કહેલું સાધકપણું સમજાણું કાંઈ આત્મા પુણ્ય પાપના વિકલ્પ કર્મ શરીરથી રહિત એકલો શુદ્ધ અખંડ આનંદ છે એવી દ્રષ્ટિને જ્ઞાનને લીનતા કરી છે એવા સાધક ભાવ દ્વારા જરૂર જીવ પદાર્થ પ્રગટ થાય છે. જીવ પદાર્થની પૂર્ણ દિશા પ્રગટ જરૂર થાય છે. અનંત ચતુષ્ટભ હોતા હૈ. ये आत्मा अनंत ज्ञान अनंत दर्शन अनंत आनंद ने अनंत वीर्य ये रूपे થાય છે. સમજાણું કાંઈ? સમ્યક દર્શન તરીકે કહીએ તો આત્મા શુદ્ધ છે એવી દ્રષ્ટિ કરતા અંતરમાં અનંત ચતુષ્મય આત્મા છે એમ શ્રદ્ધા જ્ઞાનમાં પ્રતીત થાય છે. समझाणु कांई? कैसा प्रकट होता है? अचल अर्थी सर्व काल एक रूप है. अचल अर्थी એટલે કેવળ જ્ઞાન કેવળ દર્શન તેજ. અચલ એટલે એક રૂપ ત્રણેકા. વસ્તુ દેખો તો એક રૂપ ત્રિકાળ છે એવું સમ્યક દર્શન થતા ભાન થાય છે અને સ્વરૂપના સાધકપણે જતા પૂર્ણાનંદમાં અનંત ચતુષ્ટ વર્તમાન દશામાં કાયમ રહે એ રીતે પ્રગટ થાય છે. સમજાણું કાંઈ? કેવળ જ્ઞાન કેવળ દર્શન તેજ પુંજ અર્થીની વ્યાખ્યા કરી. અચલ રહે છે એટલે સર્વકાળ રહે છે. સમજાણું કાંઈ? એ ત્યાં સુધી આવ્યું હતું ખબર છે? ત્યાં સુધી આવ્યું હતું. और कैसा है? અહીં સુધી આવ્યું હતું કાંઈ. ચિત પિંડ ચંડીમ વિલાસ વિકાસ હાસ. જ્ઞાન પુંજના પ્રતાપથી કેવો છે આત્મા? જ્ઞાન પુંજ છે આત્મા. સમજાણું કાંઈ? એકલો પ્રકાશ ચૈતન જ્ઞાનનો પુંજ આત્મા છે. એના પ્રતાપ ચંડીમ એટલે એનો પ્રતાપ એનાથી એક રૂપ પરિણતિ વિલાસના એક રૂપ અવસ્થા ऐसा जो विकास स्वरूप એવો જે પ્રગટ દશા એનું નિધાન આત્મા છે એવો આત્મા પર્યાયપણે પ્રગટ થાય છે. કો સમજાણું કાંઈ? દ્રષ્ટિમાં લઈએ તો આત્મા કેવલ એકલું જ્ઞાન અને આનંદ રૂપ છે એમ નિધાન દ્રષ્ટિમાં પ્રગટ થાય છે. સમજાણું કાંઈ? અને એની પરિણતિ વર્તમાન પ્રગટ લેવી લઈએ તો એક રૂપ અવસ્થા શુદ્ધ સ્વભાવના સાધકપણાથી પૂર્ણની એક અવસ્થા પૂર્ણ પર્યાય પ્રગટ થાય એવો એ નિદાન છે. તો સમજાણું કાંઈ? और कैसा है? शुद्ध प्रकाश भर निर्भर सुप्रभात रागादि शुद्ध परिणति को मेटकर हुआ है शुद्ध रूप परिणमन. भगवान आत्मा શુદ્ધ ચિદાનંદની મૂર્તિ જેવી સર્વજ્ઞ પરમાત્મા એ જોઈ છે એવી અંતરમાં સમ્યક દર્શનના અનુભવમાં લેતા શુદ્ધ પરિણમન થાય છે અને એ શુદ્ધ પરિણમનને કારણે આગળ વધતા પૂર્ણ કેવળ જ્ઞાન આદિ શુદ્ધ પરિણતિ એકલી પ્રગટ થાય. સમજાણું કાંઈ? અશુદ્ધ રાગાદિ પરિણતિને મેઠ જો એ પુણ્ય પાપના મલિન પરિણામને મટાડી ને લેખાયો છે પુણ્ય પાપનું ઠીક લેખ્યો છે આમાં શું કહેવાય જૈન સંદેશ ઠીક લેખ્યો
ભાઈ એને વિષ્ટાન કહેતા કોઈને નારાજ થતું હોય તો કાનજી સ્વામી એમ કે પૂન છે શૃંખલાબદ્ધ છે બદ્ધ છે એમ કેજો તો એટલું જ કોકે લખ્યું છે એમને ભાઈ આ ઇન્દ્ર ચક્રવર્તીની સંબજા ઇન્દ્ર સરીખા ભોગ કાક વિક્ષમ માનત હે સમ્યક દ્રષ્ટિ લો એને કોઈ લખ્યું લાગે સામે એ વાત તો આમ છે છે ને એમ ઘણા દાખલા ઠીક હતા પરમાત્મ પ્રકાશના પૂર્ણથી વૈભવ ને વૈભવથી મોતીમાં એ આપ્યું છે અને પૂર્ણ તો શાસ્ત્રમાં એ તો કહ્યું છે કે અશુભ ટાળવાની અપેક્ષા શુભનો ભલે આશ્રય હોય પણ એ થયા વિના કોઈ પાછું નાખ્યો પૂજા કરે છે કેવી કઈ એમાં નાખ્યો કે કેવળ જ્ઞાન પ્રગટ કરવા માટે પુન પાપને હોમ કરીએ છીએ પુન પાપને પૂજામાં કઈ છે પાપ એને યાદ નથી એ તો કે એને કે આખી આની લાઈન આને શુભ છે એ છે છોડવા જેવું છે બંધન છે એમાં તો કઈ વાત છે નહીં બીજી રીતે ઓલો કે પુનથી પવિત્રતા થાય આમ તો પુન નો બંધ કીધું છે ના તમારો લેખ છે એની અમે ભાઈ લખ્યું થોડું જગમોહનલાલ એ ઠીક લખ્યું છે જગમોહનલાલ થોડું નોટ એ પુણ્ય એ છે તો શાસ્ત્રમાં લખ્યું છે એમાં કઈ એમ કે બીજું ચાલે એવું નથી પણ છોડવા જેવું છે પુન પાપને છોડ્યા વિના સમ્યક દ્રષ્ટિ એને છોડવા યુગ જ માને તો એ સમ્યક દ્રષ્ટિ થાય નહીતર થાય બોલો કે પુણ્ય આદરવા માંડે ને પાપને છોડવા ને પુણ્ય કેવળ જ્ઞાન બે એક છે મારા ભાઈ પુણ્ય જગ્યા અહીં તો કે છે કે આત્મા રાગ આદિ અશુદ્ધ પ્રણતિ નો મીટ કરીને આત્મા પહેલેથી જ પુણ્ય પાપ ની મલિનતા રહિત મારું સ્વરૂપ છે એવી દ્રષ્ટિ થતા તેને શુદ્ધ પરિણતિ રૂપ સમ્યક દર્શન થાય છે અને પછી પણ શુદ્ધ પરિણતિમાં આગળ વધતા અસ્થિરતાના શુભાશુભ ભાવ એને મટાડીને શુદ્ધ વિતરાગ દિશા થાય છે સમજાણું કાંઈ શુદ્ધ રાગ આદિ અશુદ્ધ પ્રણતિ અશુદ્ધમાં પુન પાપ બે આવી ગયા એને મટાડીને શુદ્ધ સ્વરૂપ પરિણામ ઉસકી ભર वारंवार जो शुद्धत्व रूप नमन उससे निर्भर नाम हुआ है सुप्रभात ये सम्यक दर्शन ये सुप्रभात थयो આત્માના ચૈતન શુદ્ધ સ્વભાવની પુણ્ય પાપના વિકલ્પ રહિત નિર્વિકલ્પ અંતરદ્રષ્ટિ થતા આત્માને સુપ્રભાત થયો જગન સુપ્રભાત આટલા વર્ષથી સાંભળા હું સાંભળો ધર્મ નથી થતો એમ કે પુણ્ય તો કરો ને ખૂબ પણ ધર્મ ઘરે નહીં કરવો ને આવે હોય જુદી વાત છે ના કરે શું કરે ક્યાંથી હજી પાપ કરે છે એમાં પુલ પુનનો ભાવ પાપ ભાવ બચવા માટે આવ્યા વિના રે નહીં હોય ખરો ને કરો એમ પણ વ્યવહારે કેવાય એ પણ ઓલું કરીને છતાં એ આત્માને ધર્મનું કારણ નથી નહીં ત્યાં સુધી આ હોળી ચાર ગતિના ભાવ નહીં ઘટે એમ કે છે સમજાણું કાંઈ શુદ્ધ પ્રકાશ ભર શુદ્ધ પ્રકાશ ભર નિર્ભર સુપ્રભાત સમ્યક જ્ઞાન ચૈતનમાં પુણ્ય પાપના શુભાશુભ ભાવની રુચિ છોડીને શુદ્ધ સ્વભાવનો પ્રકાશમયની દ્રષ્ટિ અનુભવ થતા તે શુદ્ધ પરિણતિ પ્રગટ થાય છે એને સાક્ષાત એને સુપ્રભાત કહેવામાં સુપ્રભાતની વ્યાખ્યા સાક્ષાત ઉદ્યોગિત સમજાણું કાંઈ જ્યાં સુધી એને ભોગમાં મીઠાશ પુણ્યના ભાવમાં મીઠાશ પાપ ભાવ કરીને હરખ
એવી મિથ્યા બુદ્ધિ છે ત્યાં સુધી એને સમ્યક દર્શન થાય નહીં. એક પણ રાગનો મંદ કણ કે રજકણ જડનો એને આશ્રિત એમાં કંઈક મને ઠીક છે એવી જ્યાં સુધી બુદ્ધિ છે ત્યાં સુધી એને મિથ્યા દ્રષ્ટિ પણ ઉઠલશે નહીં. સમજાણું? કાંઈ હોય સામગ્રી હોય ભલે રાગે હોય ક્યાં પ્રશ્ન છે, પણ ચૈતન તદ્દન વિકલ્પ વિનાની ચીજ છે. એમાં તો વસ્તુમાં તો વિકાર છે જ નહીં. પુણ્ય હો કે જે ભાવે ત્રિસંગો ઉત્તર બંધાય એ ભાવે આત્મામાં ક્યાં હતો? સમજાણું? કાંઈ એવો શુદ્ધ ચૈતન્ય પ્રકાશનો પુંજ પ્રભુ એની અંતર સમ્યક દર્શનની અનુભવ દ્રષ્ટિ થતા એને અશુદ્ધ પરિણતિની રુચિ છૂટી જાય. સમજાણું? કાંઈ ક્યાંય ઇન્દ્ર સરિતાના ભોગમાં પણ જેને મીઠાશ રહેતી નથી. પછી શુદ્ધ સ્વરૂપની દ્રષ્ટિના રમણતા કરતા કરતા એકાગ્ર થઈને તદ્દન જ્ઞાન પ્રકાશ પૂર્ણ કેવળ જ્ઞાન પણ પ્રગટ થાય છે. એ મહાસુપ્રભાત છે. મહાસુપ્રભાત. આત્મા દિવસ ઉગ્યો એને સુરે એ ઉગ્યો હવે એના હાથમાં નહીં. સમજાણું? કાંઈ भर वारंवार शुद्ध स्वरूप परिणति उससे हुआ है साक्षात उद्योग. શું કીધું કે કેવલ જ્ઞાન કેમ થાય છે? કે વારંવાર શુદ્ધ પરિણતિથી કેવળ જ્ઞાન થાય છે. એમાં કોઈ વાર પણ શુભ પરિણામ આવ્યા એની મદદથી થાય છે. એમ તેથી ભરની વ્યાખ્યા એમ કરી. સમજાણું? કાંઈ ભર નથી ભરતા. કોને ભર કે છે? ગાડાને ભર ભરે. હા, મોટા ખડના ભર ભરે, મોટા ખડ. એમ અહીંયા ભરોટા, એમ અહીંયા શુદ્ધ પરિણતિ નો ભર. ભરોટું વારંવાર શુદ્ધ 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 એની અંતરમાં એકાગ્ર થતા જ વારંવાર શુદ્ધ દશાની પરિણતિ થતા જ કેવું જ્ઞાન થાય છે. શુભ થી બિલકુલ થતી એમ કહેવા માટે અહીંયા ભર શબ્દ છે. સમજાણું? કાંઈ નિર્ભર જોયું એ શુદ્ધ પરિણતિથી થયો એમ. શુદ્ધ પરિણતિ હતી એનાથી નિર્ભર વિશેષ અવસ્થા થઈ. જે શુદ્ધ પરિણતિ વારંવાર કરી એનાથી નિર્ભર એટલે શુદ્ધ પરિણતિ પૂર્ણ ભરાઈ થઈ ગઈ. સમજાણું? કાંઈ પર નિર્ભર. વાહ, આશા પણ કે ભગવાન આત્મા શુદ્ધ ચૈતનનો ગંજ એકલો છે. તો એની અંતરમાં અનુભવની દ્રષ્ટિને સ્થિરતા શુદ્ધતા વારંવાર કરતા એ ભર અને નિર્ભર થઈ ગયો. એનાથી પૂર્ણ કેવળ જ્ઞાન થઈ ગયું. પૂર્ણ કેવળ જ્ઞાનનો ભર ભરાઈ ગયો આખો. સમજાણું? કાંઈ હા હા હા. કોણ બી હોય ને ખબર પડેલા ભરની નહીં પ્રણિત કરો રૂપ એવી શુદ્ધાત્મ પરિણામ બિરાજમાન. ભાષા જુદી જાતની, કથન જુદી જાતના. कैसा है आनंद सुस्थित सदा स्खलित एक रूप द्रव्य के परिणाम रूप अतीन्द्रिय सुख નું કારણ છે. જો દ્રવ્ય આત્માના પરિણામ તો એને કહીએ કે અતીન્દ્રિય આનંદ સુખ રૂપ. શુભાશુભ પરિણામ એ આત્માના પરિણામ, આત્મજાતના પરિણામ નથી. જેમાં શુભ શુભ રાગ છે એ દુઃખરૂપ છે. એ આત્મ પરિણામ નથી, અનાત્મ પરિણામ છે. સમજાણું? કાંઈ
આનંદ દ્રવ્યના વસ્તુના પરિણામ રૂપ અતિન્દ્રિય સુખનું કારણ જો આકુળતા સે રહિતપણું સુસ્થિત आकुल रहित है उससे सर्वकाल अमिट है एथी सर्वकाल मटતું નથી એવું જ્ઞાન ને દર્શન આનંદ તદ્રુવ સર્વસ્વ जिसका ऐसा है એ રૂપે બધું છે એવું છે. ચાર બોલ નાખ્યા. એક તો આત્માનું કેવલ જ્ઞાન છે, એમાંથી કેવલ જ્ઞાન પ્રગટ્યું એક. બીજું કેવલ દર્શન શક્તિ છે, એમાંથી પ્રગટ્યું કેવળ દર્શન. એક આનંદ સ્વરૂપ છે, એમાંથી પ્રગતિ આનંદ શાહ. એક વીર્ય શક્તિ છે, એમાંથી પ્રગટ્યું આ છેલ્લું. સદા સર્વકાળ અસ્ખલિત એવી વીર્ય રચના થઈ કે જેમાં કોઈ દી ફરે કો સમજાણો. અનંત ચતુષ્ટ પ્રગટ થઈ ગયા. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત બળ ને અનંત વીર્ય એ રૂપે સુપ્રભાત આત્મામાં પ્રગટ થયો. કેવલ જ્ઞાન થતા, કેવળ દર્શન થતા, સાત દશા થતા, અંતિ અંદરન અનંત વીર્ય એ સુપ્રભાત. પ્રકાશ 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 સાદી અનંત. બરાબર. એ સાત દશા સાદી અનંત રહે છે. અસંખ્ય સમય દ્રવ્ય સ્વભાવ ત્રિકાળી શુદ્ધ. એમાં અસંખ્ય સમય એની શુદ્ધતાની દ્રષ્ટિ જ્ઞાન ને રમણતાની એકાગ્રતા કરતા અનંત કાળ રે એવો સુપ્રભાત કેવળ જ્ઞાન આદિ પ્રગટ થાય. સમજાણું કાંઈ? વસ્તુ તો પડી છે આખી અનંત કાળથી, અને એમને એ દ્રવ્ય પણ અનંતકાળ રહેશે શુદ્ધ વસ્તુ. પણ એ શુદ્ધની દ્રષ્ટિ જ્ઞાન ને રમણતાનો કાળ અસંખ્ય સમયનો છે. એ ત્રિકાળ દ્રવ્યને સાધકની પર્યાય પ્રગટ કરવાના સમય તો અસંખ્ય છે. પછી એને સિદ્ધ પદ અસંખ્ય સમય પછી પ્રગટ થયા વિના રે. એ સિદ્ધ પ્રગટ થાય સુપ્રભાત કીધો. કેમ કે અનંત કાળ એમને એમ. મારી વાત શું કે છે? લોકો નથી કેતા કે ભાઈ આ 2 મહિના હરળીએ 12 મહિના ખાઈએ. આ સુખ ને આ સાહેબ રોવે. માણસ બીજા દેવા આવે કે ભાઈ અહીં તો એવું થતું આવે છે, શું કરાવું? સમાધાન થાય નહીં. સમજાય છે? સ્વરૂપનું ભાન નથી. એને પુણ્ય કરેલા સ્વર્ગમાં ગયા. હાય હાય. હવે 6 મહિને એ જોવા ભેડડીના કુંખમાં અથવા પશુના કુંખમાં માણસના કુંખમાં જવું. એમ કરતા મગજમાં એવું થઈ જાય કે આ કરતા તો એકંદરીમાં એવું તો ન હોય. એ નિદાન કરે જાય એકંદરીમાં. એ પૃથ્વીમાં જાય, હીરામાં ઉપજે, ફૂલમાં જાય, અને કોઈ સુગંધી પાણીના શું કહેવાય કુંડ ત્યાં જઈને ઉપજે. એકંદરી પણ અવસરે. અરે બાપા, એ કઈ દ્રવ્યની જાત થતી તેના પુણ્યમાં પણ લાંબો કાળ રહીને પાછું પણ એને રિયા કરે. અહીં તો આત્માની શ્રદ્ધા ને જ્ઞાન ને શાંતિ કરી એ દશા એવી ને એવી અનંતકાળ રહ્યા કરે. એમ કે છે છેલ્લી ગાથાઓ છે ને. પણ એને રૂચતું નથી. પુણ્ય પાપ રૂચે છે મારા. ક્ષણિક છે ને નાશવાન, એના ફળ આવે ને જેને ભોગવા ધૂળમાં એને કશું કે. પણ એની મીઠાશ એને ખવા દીધી. સદા અસ્ખલિત એક રૂપ લ્યો. સદા અસ્ખલિત ભગવાન આત્મા જો એના તો આવા પુણ્ય તો ફરી જાય. સમકીતી છે એને ખબર છે દેવને કે મેં અહીંથી જવાના છે મનુષ્યમાં, પણ જ્યાંથી નીકળીને મની થવાના છે. અમારે તો મુનિ પણ લઈને કેવડી આપવાનું. અમારે બીજું છે નહીં. જ્ઞાનમાં ભાષે છે કે દેહ નથી આગળ.
અવધિ જ્ઞાનમાં બીજો દેહ દેખાતો દેખાતો નથી. આપણે તો અહીંથી તો રાગ રહી ગયો તો પુણ્ય આવ્યું હતું થોડું. મીઠાશ ભાવે ભોગવ્યા નથી, દુઃખ ભાવે ક્લેશ ભોગવ્યો છે, આદર કર્યો નથી, એટલે સારા ઊંચા કુળમાં જ અવતરે. સમ્યક દ્રષ્ટિ જીવ સારા કુળમાં આવે છે ને. શું કહેવાય? સાવગરજના ગંદા તેજ ને ઓજ ને શું કે છબોજ इन કુળમાં અવતરે નહીં. એ સુગંધનજી ક્યાં હે? બોલો ને, તમારા શબ્દ નથી આવડતો તમને? હે ઈ એમ તારે ઘડી ઓ તેજ વિદ્યા એમાં એ અવતરે અને પછી એને છોડી કેવળ જ્ઞાન પાછળ હોય, એની પાછળ કેવળ જ્ઞાન હોય, નાની પાસે અંધારા હોય. પુણ્યના એકલા પ્રેમમાં પીડ્યા મિથ્યા દ્રષ્ટિને પાછળ અંધારા એકત્રીમાં જાય. હાય હાય એમ વળી કોઈ ભોળી બાણો થાય, કોઈ ઢોર થાય. આ 9 મહિના આ રેવું આમ આ ઓલા દેખે ને બીજાના ગર્ભને વિવંગ જ્ઞાનથી આમ સંકોચ થઈને હા એક શ્વાસ લેવાય નહીં આપું ત્યારે કોઈ બંધ. આ 9 મહિના આમાં જશે કેમ? એ કરતા એકંદરીમાં જઈએ તો કઈ વાંધો નહીં, આવું ન થાય. એ તો એને ક્યાં ભાન છે? દુઃખનું તો એને ખ્યાલ નથી. આ સંયોગ દુઃખનું, કારણ સંયોગી સુખમાં પ્રીતિ હતી, સંયોગ સુખની પ્રીતિ હતી, સંયોગનું દુઃખનું એને ભાષે છે. અંદરનું દુઃખ થાય છે એકંદરીને, એ દુઃખની ખબર નથી. સમજાણું કાંઈ? આ તો સ્વભાવી સુખના ભાનની દ્રષ્ટિએ જે આત્માનું સાધકપણું પ્રગટ કર્યું એને પૂર્ણ સ્વભાવ એવો પ્રગટે. અથવા વીર્ય એવું છે કે અનંત જ્ઞાન આદિની રચના કરીએ, રચના ફરે નહીં. લો એનું નામ સુપ્રભાત. એ આત્મા સૂર્યપણે પ્રકાશ થયો. પેલું ભાનું સમ્યક દર્શન પણ પ્રગટ્યો ને પછી કેવળ જ્ઞાન પણ પ્રગટ્યો. આ એનું નામ સુપ્રભાત, બાકી અંધારા કહેવાય છે. એ 5મો શ્લોક થયો. 268. એ રીતે 268માં શ્લોકનો વિસ્તાર પૂરો થયો. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.